નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મેસેજ. આજના વિડીયોમાં સ્વાગત છે. તલોદ તાલુકાના રણાસન પાસે આવેલા નવા ગામમાં જે અમારું મામાનું ઘર છે. તો ચાલો તમને બતાવું છું મારું મામાનું ઘર. અને આ છે અમારા મામાનું ઘર, જોઈ શકો છો તમે. બોલો મામા, મજામાં છો? હા, મજામાં. તબિયત પાણી કેવું છે? તબિયત બિલકુલ સારી. અને ગરમી કેવી પડે છે? ગરમી અત્યારે વધારે છે, 40-45 ડિગ્રી લાગે છે. અને ખેતીવાડીમાં ચમનું કામકાજ છે? બધું હું વાવ્યું છે? બટાકાનું વાવેતર કર્યું હતું. હવે ઉનાળુ વાવેતરમાં તલ વાવેલ છે. તો મિત્રો આજે છે ને મારી રજા હતી, તો મેં કીધું ચાલો મોમાન ઘર, જે ઘણો સમય થઈ ગયો એટલે મોમાના ઘરે આવે છીએ. નોકરી કરે છે પોલીસમાં, નવી ભરતીમાં લાગી છે. તો એમને તો હું મળીશું મામા સરકાર તરફથી આ ટિફિન તો ભાઈ ટિફિન આપવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કેવું છે ટિફિન. જો આ જો મિત્રો, વાવ, મોટા ડબ્બા છે. જો 1 2 3 ને 4 ડબ્બા લેલા છે. ચલો ખોલો તો મિત્રો ટિફિનનો ડબ્બો તમે જોઈ શકો છો. મામા, તમારા દીકરીની હા બેન આપણે પોલીસમાં લાગે તો તમને કેવો ગર્વ થાય છે? આમ બસ અમારી દીકરી ગુજરાત પોલીસમાં લાગ્યા પછી અમને બહુ જ આનંદ છે. તૈયારી કઈ રીતના કરતા હતા? તૈયારી અને પહેલે દોડ પાસ કર્યા પછી અહીંયા રણાસનમાં વાંચવા માટે લાઇબ્રેરીમાં જતી હતી. એટલે લાઇબ્રેરી વત્તા ઓનલાઈન ક્લાસ મોબાઈલ દ્વારા તૈયારી કરતી હતી. કંડક્ટરમાં લાગેલી? ઓહો, તો કંડક્ટરમાં કેવો અનુભવ રહ્યો? સારું રે એમ અનુભવ, પણ આમ લાગે બરે એમ આયા પછી અમે આ નોકરી એ છે એનું રાજીનામું મેકી દીધું. એન સાથે કંડક્ટરની નોકરીમાં તો કેવો અનુભવ રહ્યો? મારા સુરત જિલ્લાનું બારડોલી ડેપો ફાળવવામાં આવ્યું હતું. હવે 15-20 દિવસ નોકરી કર્યા બાદ આ પોલીસમાં રિઝલ્ટમાં મેરિટમાં નંબર આવી ગયો એટલે અમે ત્યાં રાજીનામું મૂક્યું. ટ્રેનિંગ તો થોડી હાર્ડ તો છે. સવારે 4:30 ઉઠવાનું હોય છે. છતાં 4-5 કલાક મેદાનનું બધું દોડ ને બધું કસરતનું બધું કરવાનું હોય છે. 10 થી 5 અભ્યાસ ભણવાનું આવે છે. વત્તા 5 થી 7 વાગ્યા સુધી બધું મેદાનની સાફ સફાઈ ને બધું કરવામાં આવે છે. આપણે ચા બનાવી દઈએ, પણ મેં કીધું મમ્મી અત્યારે ગરમીની સિઝન બહુ છે, ગરમીનો પારો વધારે છે, તો આપણે લીંબુ શરબત બનાવો. તો લીંબુ શરબત બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. મમ્મી કેમ છે? કયો બાવડા બાવડા? હા, આ છે અમારા દાદુ છે. દાદા મજામાં કાઢા છો ને? મજામાં. હા મમ્મી, આવા મારા મોમા છે, મોટા મોમા. બાવડા શું બાવડા? બધા કસ્ટમરો આવી ગયા છે, ગ્રાહકો આવી ગયા છે. બોલો, મજામાં ને? મમ્મી જો, મમ્મી બે હાર દીધો છે. મમ્મી જોવો જ ખરા? હા મમ્મી, તમારા ભાઈ ને 12માની પરીક્ષા આવી છે. ભાઈ બોલો કેવું છે? કેટલા માર્ક ટકા? હે જો 12 સાયન્સમાં તો 60%.